હેલો એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત। આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં સેક્શન બીમાં કમ્પ્રિહેન્શન પ્રશ્નો જોવાના છે। આવનાર યુનિટ ટેસ્ટ માટે ખૂબ જ મહત્ત્વના જે પ્રશ્નો છે એના જવાબ અને એની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીશું, જેથી આપણને ગોખણપટ્ટીના બદલે થોડા ક્વેશ્ચન અને આન્સર કઈ રીતે કરી શકાય, થોડાક ટેકનિકલ પોઈન્ટ્સને પણ સમજવાનો પ્રયત્ન કરીશું। કયા યુનિટ અને એના કયા રીડ આપણે કવર કર્યા છે એની જો વાત કરીએ તો યુનિટ 6નો રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુનિટ 7નો રીડ 1 મંકીઝ ફોર, યુનિટ 7નો રીડ 2 સજ્જન ટ્રુથ અને યુનિટ 8નો રીડ 1 ફોર યુથ ને આપણે કવર કર્યો છે। ખાસ આની ટેલિગ્રામ પર ચેનલ પર જે છે એમાં આપણે પીડીએફ ઉપલબ્ધ છે, તેમાંથી તમે ડાઉનલોડ કરીને અભ્યાસ ચાલુ રાખી શકો છો। એક એક પેરેગ્રાફને સમજવાનો પ્રયત્ન કરીશું, ખાસ કરીને ક્વેશ્ચનના આધારે। તો ક્વેશ્ચન જે છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, પેરેગ્રાફને પણ સમજવું જોશે, પણ આપણે કઈ રીતે મેચ કર્યો છે જેથી જે પ્રશ્નો છે એના જવાબ તમને આઈડેન્ટિફાઈ કરી શકાશે, લોકેટ કરી શકે છે કે એ પ્રશ્નનો જવાબ કઈ સ્થાન પર છે। તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન શું છે, વોટ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ એક્સપેક્ટેડ ફોર ધ વર્કર્સ। બરોબર છે, વર્કર્સ માટે કયા પ્રકારની તૈયારીની અપેક્ષા રાખવામાં આવે છે। તો આપણે અહીંયા પ્રિપેર્ડનેસ નામનો સ્પેલિંગ જે છે એ બિલકુલ જોઈ રહ્યા છીએ અને બેઠો જવાબ છે અહીંયાથી જુઓ, ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ સેમ છે, ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર વોન્ટ ઇઝ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ। બરાબર, બીઠો એકદમ કોપી પેસ્ટ વાળો જવાબ છે, એટલે લગભગ આમાં બહુ કોઈ સમસ્યા નથી, પણ આપણે એક રીતે એ પણ સમજીશું કે શું જવાબ છે। તો જે વર્કર્સ છે એમને રીઓર્ગેનાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન કરવાનું છે એમની પોતાની જિંદગીનું। આગળ જોઈએ, એનો ક્વેશ્ચન નંબર 2 છે, વાય ડીડ ધ જર્મન્સ એબોલિશ ધ સ્લમ્સ। હવે આ પ્રકારના પ્રશ્નોમાં ખાસ યાદ રાખવાનું છે, અહીંયા ડીડ આપ્યું છે અને અહીંયા એબોલિશ આપ્યું છે, એટલે આનું આ ક્રિયાપદમાં ઈડી લાગશે, એટલે કે સેકન્ડ ફોર્મ ઓફ ધી વર્બ થશે, એ થોડું ધ્યાન રાખવાનું છે। તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ, અહીંયા થોડો જવાબ બેઠો છે કે ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ અગો ધેટ દે કુડ નોટ રેઝ સોલ્જર્સ ઇન સ્લમ્સ સો દે એબોલિશ્ડ ધ સ્લમ્સ। બરાબર છે, જર્મનને ખબર પડી ગયેલી કે ઝૂંપડપટ્ટીઓમાંથી સારા સૈનિકો ન ઉત્પન્ન કરી શકાય, એટલે કે ન પેદા થાય, ન મળી શકે, એટલે એમને એ બધું સાફ કરી નાખ્યું, સ્લમ એરિયા ન રહેવા જોઈએ, એટલે ગરીબી દૂર કરી એક રીતે કહી શકાય। આગળ વધી પેરેગ્રાફ જે છે એમાં પ્રશ્ન શું છે, વેન કેન, વેન એટલે થોડુંક યાદ રાખીશું સમય, વેન એટલે જ્યારે, ક્યારે એમ, વેન કેન વી બી કોલ્ડ ફ્રી, આપણે આપણી જાતને ક્યારે આઝાદ છીએ એમ કહી શકીએ। તો અહીંયા શું કહે છે, વી આર નોટ ફ્રી, અહીંયા તો કહે છે કે આપણે ફ્રી નથી અનલેસ, જો નથી તો, બરાબર, અનલેસનો મતલબ છે કન્ડિશન, ઇન ધ પાસ્ટ કન્ડિશનની વાત કરે છે પણ નેગેટિવ છે। unless the man who frame and execute the law represent the interest of the lives of the people and no other interest। બરોબર છે, અહીંયા બિલકુલ આપણ કોપી પેસ્ટ કહી શકાય એવો સરળ જવાબ છે કે જ્યારે જે લોકો આપણા માટે ફ્રેમ કરે છે, એક્ઝિક્યુટ કરે છે, એટલે કે નિયમો બનાવે છે, એનું નિર્માણ કરે છે, જે કરે છે, ધ લોઝ રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઇવ્સ ઓફ પીપલ, લોકોના હિતને ધ્યાનમાં રાખવા જોઈએ। ઘણીવાર આપણે જોઈ રહ્યા છીએ કે નેતાઓ કાયદા કાનૂન તો બનાવે છે પણ એ લોકોને અસર કરતા હશે, લોકો માટે હશે, પોતાના માટે તો કદાચ એ નથી હોતા। અપવાદ હોય છે કે નેતાએ ગુનો કર્યો તો એને કોઈ સજા નહીં કરવાની, સામાન્ય વ્યક્તિને કરવાની। તો એ છે કે બધા માટે જ્યારે આ રીતે એક સમાન, આપણે કહીએ ને રામ રાજ્ય જેવી વાત કરીએ, તો એક રીતે એ કાયદા બને એ તો જ આપણે આપણી જાતને આઝાદ સમજવા જોઈએ। બરાબર છે, નો અધર ઇન્ટરેસ્ટ દેન વી કેન બી કોલ્ડ ફ્રી। બરાબર, આમાં થોડાક ચેન્જીસ કર્યા છે આપણે, ઓફ ધ પીપલ, નો અધર ઇન્ટરેસ્ટ, અહીંયા આપણે એક એડ કર્યું છે ધેન, અહીંયા લખે વેન કેન વી, તો અહીંયા આપણે એડ કર્યું ધેન વી કેન બી કોલ્ડ ફ્રી। બરાબર છે, આગળનો પેરેગ્રાફ પ્રશ્ન શું છે, ઇઝ ધેર, ઇઝ ધેર એટલે કે આપણે એક ઇન્વર્ઝન ક્વેશ્ચન છે, ઇઝ હોય, એમ ઇઝ આર હોય, એટલે કે વોઝ વેર હોય, શેલ વિલથી પ્રશ્નની શરૂઆત થતી હોય એટલે આપણને ખબર પડી જાય કે આમાં યસ નો આવશે। આર યુ રેડી, તો યસ ઓર નો આવે, તો આ થોડું ધ્યાન રાખે। ઇઝ ધેર એની ડેમોક્રેટિક કન્ટ્રી ટોટલી ફ્રી ઇન ધ વર્લ્ડ। બરાબર, કોઈ પણ આ દેશમાં અત્યારની વાત કરીએ તો એ વખતની વાત એ વ્યક્તિ કરી છે કે દુનિયામાં ડેમોક્રેટિક એટલે લોકશાહી દેશનું અસ્તિત્વ છે, તો એ નો છે। બરાબર, નો અંદર નથી આપી, પણ અહીંયા આપણે ક્યાંક જવાબ જોઈએ, શું કહે છે, પિંક કલર મેચ કરે છે, આપણે ખાસ ધ્યાન રાખીએ, ધેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ અ ટ્રુલી ફ્રી એન્ડ ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ। બરાબર, નો ખાલી એડ કર્યું છે અને આ થોડુંક આપણે સ્મોલ શોર્ટ ફોર્મ લખ્યું છે, ધેર ઇઝન્ટ એની ડેમોક્રેટિક કન્ટ્રી ટોટલી ફ્રી ઇન ધ વર્લ્ડ। પણ આ એક રીતે સમજાવે છે કે તમને ખબર પડે છે કે આ પ્રશ્નનો જવાબ નોથી સ્ટાર્ટ થાય, ઇન્વર્ઝન ક્વેશ્ચન છે, આ થોડુંક આપણે સમજવું પડશે કે વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, બરોબર છે, પછી વેર ડીડ વોલ્ટ સ્ટડી કાર્ટૂનિંગ આવે એટલે આપણે નો, યસ કે જે જવાબ આવતો હોય, અને ઇઝ વોઝથી સ્ટાર્ટ થતું હોય, વોઝ વોલ્ટ સ્ટડી, અથવા એ રીતને જ્યારે પ્રશ્નો બનતા હોય ત્યારે આપણે યાદ રાખવું પડશે કે યસ કે નો વાળા જવાબો છે। આગળના પેરેગ્રાફને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ,
ઓકે મંકીઝ પણ છે. વોટ વેર મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન ડુઈંગ? શું કરી રહ્યા હતા? આમ તો પ્લેઇંગ છે એટલે જે પણ કરી રહ્યા છે એ પ્રકારે પ્રશ્ન હોય, અથવા શું રમી રહ્યા છે એ પ્રકારનો પ્રશ્ન હોય તો પણ આ સેમ જવાબ છે. તો અહીંયા કલર આપણે બ્લુ જોઈ રહ્યા છે. તો મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ વેર પ્લેઇંગ ચેસ. હવે એ રીતે પણ સમજીશું કે મિસ્ટર વ્હાઇટ છે તો એની વાઇફ શું કરી રહી છે એ પણ આપણે જો જોઈએ તો અહીંયા લખ્યું છે સિટિંગ નીટિંગ છે, અહીંયા નીટિંગ એન્ડ ટોકિંગ ટુ ધેમ ઓકેઝનલી. કારણ કે ઘણીવાર શું થશે કે પેરેગ્રાફ એનો એ હોઈ શકે છે પણ પ્રશ્ન બદલાઈ જઈ શકે છે, તો એ થોડું ધ્યાન રાખીશું. ઓકે, તો અહીંયા શું છે? મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન વેર પ્લેઇંગ ચેસ. આગળનો એક પ્રશ્ન જોઈએ. હુ એટલે કોણ? કોણનો મોટા ભાગે આપણને ઇઝીલી જવાબ મળશે કે વ્યક્તિનું નામ હશે, બરાબર છે. એટલે વ્યક્તિનું નામ શોધવાનો પ્રયત્ન કરીશું. બાકીનું લગભગ તમે સેમ હોઈ શકે છે. એનો વોટથી સ્ટાર્ટ થયું હોય તો એનો પ્રોફેશન પણ આપણે કહી શકીએ. પણ અહીંયા જોઈએ હુ વોઝ સર્જન મોરિસ. તો સર્જન મોરિસ વોઝ અ ફેમિલી ફ્રેન્ડ. કોણ હતા તો એમનો થોડોક પરિચય આપે છે. સર્જન મોરિસ વોઝ અ ફેમિલી ફ્રેન્ડ એન્ડ હેડ બીન પોસ્ટેડ ઇન ઇન્ડિયા એન્ડ વોઝ બેક આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ સ્ટેન્ડર્ડ. બરાબર, અહીંયા બિલકુલ તમે જોઈ શકો છો જવાબ આપેલો જ છે, બરાબર. હવે ખાસ થોડાક જે ચેન્જીસ છે, કોમાઝ કદાચ રાખવાના છે, કાઢી નાખવાના હોય છે, અથવા આગળના થોડાક શબ્દો કે વચ્ચેના ક્યાંક શબ્દો કે છેલ્લા શબ્દો ઓમિટિંગ એટલે કે થોડાક ઓછા કરવાના હોય છે. આ બધું આપણે થોડુંક પ્રેક્ટિકલી સમજવું પડશે, નહીંતર શું થશે કે કોપી પેસ્ટ જેવું થશે. નકલમાં અકલ વાપરવી પણ જરૂરી પડશે. તો અહીંયા થોડીક ચેન્જીસ જ્યાં કર્યા છે, જેમ કે અહીંયા આપણે કોમા છે તો એને ઉઠાવી લીધું છે, કારણ કે આટલેથી વાક્ય ચાલુ થાય છે કે દે વેર એક્સપેક્ટિંગ ધ ગેસ્ટ નેમ્સ, પણ આપણે આટલેથી લખ્યું કે સર્જન્ટ મોરિસ હુ વોઝ હુ એ કાઢી નાખ્યું છે આપણે, બરાબર છે. સર્જન્ટ મોરિસ વોઝ અ ફેમિલી ફ્રેન્ડ એન્ડ હેડ બીન પોસ્ટેડ ઇન ઇન્ડિયા એન્ડ વોઝ બેક આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ સ્ટેન્ડર્ડ. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આ પ્રકારના વાક્યોમાં શું હોય છે કે ઘણીવાર રૂલ્સથી, નિયમોથી સમજવાનો પ્રયત્ન કરીએ તો ગૂંચવણ વધારે થતી હોય છે, પણ જેટલી વધારે પ્રેક્ટિસ કરશો તમે આ પ્રકારના પેરેગ્રાફને સમજવાનો પ્રયત્ન કરશો કે અહીંયા ક્યાંથી કટ કર્યું ને શું જરૂરી નથી, તો ઇઝીલી તમે એ વાક્યને એ રીતે જવાબ લખી શકશો. આગળનો એક પેરેગ્રાફ સર્જન મોરિસ એટલે મંકીઝ પોનો છે. પ્રશ્ન જોઈએ તો શું કહે છે? હાઉ ડીડ એટલે કેવી રીતે, હાઉ ડીડ ધ સ્પેલ ઓન ધ પો વર્ક, બરાબર છે. એટલે કે મંકીના પંજા ઉપરનું જે સ્પેલ છે, જે જાદુ કર્યું છે એના ઉપર, એ કઈ રીતે કામ કરે છે, બરાબર છે. તો આપણે શું લખ્યું છે? ઓકે, અહીંયા છે એન ઓલ્ડ ફકીર પુટ અ સ્પેલ ઓન ઇટ ધેટ સો ધેટ. એનાથી શું કરી શકાશે ભાઈ? 3 separate men could have 3 wishes each from it, but it has caused enough trouble. એના પર કઈ રીતે જાદુ કર્યું છે, એટલે કે શું કરી શકે છે અને એને શું કર્યું, બંને આપણે લખી નાખ્યું. તો અહીંયા હી પુટ લખ્યું છે, પણ હી પુટ એટલે કોણ? ઘણીવાર આ પ્રકારના પ્રોનાઉન્સ હોય છે ને આપણે શું કરીએ છીએ કે કોપી પેસ્ટ કરી નાખીએ, તો નકલ નથી કરવાની. ત્યાં એ ધ્યાન રાખવાનું છે કે હી પુટ અ સ્પેલ ઓન ઇટ એટલે કોણ? તો ઓલ્ડ ફકીર, ધ ઓલ્ડ ફકીર, બરાબર છે. મિસ્ટર વ્હાઇટ આવતું હોય તો મિસ્ટર વ્હાઇટ આવતું હોય, જે વ્યક્તિનું નામ આવતું હોય એ લખવું પડશે. ધ રાઇટર આવતું હોય, ધ પોએટ આવતું હોય, તો થોડાક ચેન્જીસ આપણે બેઝિકલ જે આ છે ને બેઝિક ચેન્જીસ આપણે કરવા જોઈએ. તો અહીંયા આપણે હી પુટના બદલે શું લખવું પડશે? એન ઓલ્ડ ફકીર, બરાબર છે. બાકી તો પુટ ઓન સ્પેલ ઓન ઇટ એન્ડ સો ધેટ ઓકે, બધું બાકીનું બધું એઝ ઇટ ઇઝ દેખાઈ રહ્યું છે. ધેર કુડ હેવ 3 wishes ફ્રોમ ઇચ ફ્રોમ ઇટ. હવે આ થોડુંક મને કન્ફ્યુઝન છે કે 3 wishes છે અને 3 સેપરેટ મેન છે, પણ જ્યારે આપણે પાઠમાં જોઈએ છીએ ત્યારે પહેલાં તો કદાચ મિસ્ટર વ્હાઇટ માગે છે, પછી મિસિસ વ્હાઇટ માગે છે, પાછું મિસ્ટર વ્હાઇટ માગે છે, અને એક જણને 3 વિશ હોય તો ખરેખર તો 6 થવું જોઈએ. પહેલાં તો મિસ્ટર વ્હાઇટે માગી શકવો જોઈએ 3, પછી મિસિસ વ્હાઇટને પણ 3 વિશ માગવાનો ઓપ્શન હોવો જોઈએ, એટલે ટોટલ 6 હોવું જોઈએ. પણ હવે બરાબર છે. ઓકે, વોટ વોર્નિંગ ડીડ મોરિસ ગીવ? મોરિસ આવે છે અને મોરિસ કહે છે કે ભાઈ આ મંકી પાવ લેવા જેવું નથી, બરાબર છે, બહુ નુકસાન કરી શકે છે. તો શું વોર્નિંગ આપે છે એક્ઝેક્ટ? તો અહીંયા આપણે પિંક કલરમાં આટલામાં જ બધું લખેલું છે ભાઈ, એક જ પેરેગ્રાફમાં બધા જવાબો છે. ઇટ વુડ બ્રિંગ અ ડિઝાસ્ટર. હવે આવું લખી નાખે ઇટ વુડ બ્રિંગ અ ડિઝાસ્ટર. ઇટ એટલે શું? પથરા. ઇટ નહીં, ઇટ એટલે મંકીઝ પો. એટલે આ જે બેઝિક ચેન્જ છે, આ બેઝિક ચેન્જીસ ક્યારે આવશે? જ્યારે તમારું ફંડામેન્ટલ જે આઈડિયાઝ બધા ક્લિયર હોય કે ઇટ શેના માટે છે, આખો પાઠ શેના લગતો છે, અને આ માટે તમારે થોડુંક રીડિંગ, પછી અંગ્રેજી તો કરવું જ પડશે. મોટાભાગે વિદ્યાર્થીઓને ગુજરાતીમાં ખબર પડી જાય છે કે આવું છે, પણ જ્યારે અંગ્રેજીમાં લખવાનું ત્યારે લોચા પડે. તો આ થોડુંક ધ્યાન રાખે. મોરિસ ગેવ વોર્નિંગ, બરાબર, અહીંથી આપણે લખ્યું ને મોરિસ, પછી ગેવનું કેમ ગેવ કર્યું? તો સાહેબ ટાઈમ જે મૂળ થઈ ગયું એવું નથી. અહીંયા ડીડ છે, ડીડ છે એટલે આપણે યાદ રાખીશું કે ક્રિયાપદ જે ગીવ આપ્યું છે એનું સેકન્ડ ફોર્મ ઓફ ધી વર્બ કરવાનું છે. ગીવનું ગેવ થાય, ગીવ, ગેવ, ગીવન. હવે આ સેકન્ડ ફોર્મ ક્યારે તૈયાર કરવાના, થર્ડ ફોર્મ ક્યારે આવે, શું કરવું? તો આ બધું પાછું થોડુંક ડિફિકલ્ટ કામ છે, એટલે એ બધું તૈયાર કરવું પડશે બેઝિક.
મોરિસ ગેવ વોર્નિંગ ધેટ, શું વોર્નિંગ આપી છે કે ઈટ નહીં લખી શકાય, ઈટ આપ્યું છે એટલે ધ પો વુડ બ્રિંગ ડિઝાસ્ટર. બરોબર છે. આગળનું પેરેગ્રાફ જોઈએ શું કહે છે. આપણે ધ ગેસ લેફ્ટ ઓકે મંકીઝ પર વોટ વોઝ ધ ફર્સ્ટ વિશ ઓફ મિસ્ટર વ્હાઇટ. બરોબર છે ભાઈ, પ્રથમ વિશ મિસ્ટર વ્હાઇટની શું છે. તો અહીંયા જોઈએ શું કહે છે, આઈ વિશ ફોર 200 પાઉન્ડ. હવે આવું લખ્યું છે, હવે ક્યાં એવું લખ્યું છે કે આ ફર્સ્ટ વિશ છે એવું લખ્યું છે, નહીં લખ્યું તો ના ચાલે, આપણો જવાબ ઇનકમ્પ્લીટ થઈ શકે હું માનું ત્યાં સુધી. તો આપણે શું કરવું પડશે, અહીંયાથી જુઓ તમે પ્રશ્નમાં છે ધ ફર્સ્ટ વિશ ઓફ મિસ્ટર વ્હાઇટ આટલું લખ્યું વોઝ પછી કોમા હી વિશ્ડ ફોર 200 પાઉન્ડ. બરાબર, આ ઇન્વર્ટેડ કોમા જેવું કહી શકાય કારણ કે આ બેઠા શબ્દો છે, પણ આપણે અહીંનો હી કર્યું છે, પણ બરોબર છે કે ધ ફર્સ્ટ વિશ ઓફ મિસ્ટર વ્હાઇટ વોઝ, પછી તમે એને કોલમ લખીને એટલે કે 2 ડોટ્સ ગુરુ વિરામ કરીને ઇન્વર્ટેડ કોમામાં લખી શકો કે હી વિશ્ડ ફોર 200 પાઉન્ડ્સ. આગળનો પ્રશ્ન શું કહે છે, વોટ હેપન ટુ ધ પો, શું થયું પેલા પંજા સાથે વેન એટલે કે સમય, કોઈ એક પોઝિશન એક સમય આવશે, નિશ્ચિત સ્થિતિ આવશે. વેન મિસ્ટર વ્હાઇટ આસ્ક ફોર ધ ફર્સ્ટ વિશ. બરાબર, પ્રથમ વિશ માગી ત્યારે શું થયું ફોર ઇઝ ફર્સ્ટ વિશ. તો વેન મિસ્ટર વ્હાઇટ આસ્ક ફોર ઇઝ ફર્સ્ટ વિશ, શું થયું ત્યારે અહીંયા આ કંઈક થયું ભાઈ. જો અહીંયા આપણે પ્રથમ વિશ માગી એની વાત કરી, પણ અહીંયા એ થયું ત્યારે શું થયું, આ થયું. શું થયું છે વેન, અહીંયા જો સ્ટાર્ટ અહીંથી આપણે કર્યું છે કે વેન મિસ્ટર વ્હાઇટ આસ્કડ ફોર હિઝ ફર્સ્ટ વિશ, પછી શું થયું ઇટ, ઇટ એટલે આપણે લખી શકાય ધ મંકીઝ પો ટ્વિસ્ટેડ ઇન હિઝ હેન્ડ લાઈક અ સ્નેક. બરોબર છે. આગળનો પેરેગ્રાફ ધ સાઉન્ડ ઓફ ધ ઓકે મંકીઝ પોનો છે. વાય ડીડ મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટ રશ ટુવર્ડ્સ ધ ગ્રાઉન્ડ. બરોબર ભાઈ, છેલ્લી વિશ માગી, પેલો હર્બર્ટ પાછો આવી જાય, પેલો ભાઈ તો ના પડતો પણ પાછો આવવાની વાત કરીને બધું ઘરને બધું પડવા લાગ્યું ને કોલેપ્સ થવા લાગ્યું ને અવાજ ને પેલા વીજળીના બરાબર ગડગડાટ ને બધું થવા લાગ્યું ને પછી ભાગ્યા બધા એટલે બે જ છે. મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટ રશ્ડ ટુવર્ડ્સ ધ ગ્રાઉન્ડ. શા માટે ભાગ્યા હતા, શા માટેનું કંઈક કારણ આપણે આપવું પડશે. તો અહીંયાથી આપણે જોઈએ મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટ રશ્ડ ટુવર્ડ્સ ધ ગ્રાઉન્ડ, કારણ કે બીકોઝ ઓફ સડન સાઉન્ડ ઓફ ક્રેક્સ એન્ડ થંડર then the house started collapsing. આ નહીં લખો ચાલી શકે આ, પણ હવે લખેલું બરોબર છે કે because of sudden sound of cracks and thunder. અચાનક આ બધા અવાજ થયા અને ઘર પણ પડ્યું. બરોબર છે, એ બધું છે. તો અહીંયા લખ્યું છે suddenly there, અહીંયા થોડાક ચેન્જ મેં કર્યા છે. suddenly there were sound of cracks and thunder. The house started કોલેપ્સિંગ. બરાબર છે, એના લીધે આ લોકો ભાગ્યા છે કારણ કે એમની ત્રીજી વિશ પ્રમાણે ખબર નહીં શું થયું, એમનો સન હર્બર્ટ પાછો આવ્યો હશે કારણ કે દરવાજા પર નોકિંગ ચાલુ થઈ ગયું છે, પાછો આવ્યો હશે અને આ જે છે પેલો મિસિસ વ્હાઇટ એવું કહે છે કે ભાઈ હું ખોલવા જઈશ, પેલો ભાઈ તો કદાચ મિસ્ટર વ્હાઇટ તો ડરી ગયા હશે, પણ એ એટલામાં તો આ બધી સમસ્યાઓ ઊભી થઈ જાય છે. કલર મેચ કરો છો, ખાસ પીડીએફને ડાઉનલોડ કરજો અને અભ્યાસ ચાલુ રાખજો. વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો છે જ. વધુ વિડીયો માટે આપણે નોટિફિકેશન બેલ આઇકોનને ક્લિક કરી રાખવાનું ભાઈ, ઈચ્છા થાય તો જોવાના. વોટ ડીડ દે રિયલાઇઝ એટ લાસ્ટ, છેલ્લે એમને શું ભાન થયું ભાઈ. મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટ રિયલાઇઝ ધેટ ધ સ્પેલ ઓફ ધ મંકીઝ પો હેડ વર્કડ. બરોબર છે, એને ડિઝાસ્ટર ક્રિએટ કરી દીધું છે એવી એમને ખબર પડી ગઈ ભાઈ. અહીંયા લખ્યું ધ સ્પેલ ઓફ ધ મંકીઝ પો હેડ વર્કડ. રિયલાઇઝડ થયું કે નહીં મને તો ખબર નથી પડી પેરેગ્રાફ પાર્ટની અંદર તો એવું નહીં, પણ અહીંયા આપણે સમજવું પડશે કે ધ સ્પેલ ઓફ ધ મંકીઝ પો હેડ વર્કડ, અથવા ડિઝાસ્ટર ક્રિએટ થઈ ગયું એવું એમને ભાન થયું એટલે એ લોકો પછી ત્યાંથી ભાગ્યા. આગળ શું કહે છે, ઓકે ડ્યુરિંગ ધ સિવિલ વોર ટ્રુથ, ઓકે સજન ટ્રુથની વાત છે. ઓન વિચ ટોપિક્સ ડીડ સી ડિલિવર હર સ્પીચ, કયા ટોપિક પર એ સ્પીચ આપતી હતી. તો જોઈએ શું કહે છે, સી ડિલિવર્ડ હર સ્પીચ ઓન સોશિયલ ઇનજસ્ટિસ. બરાબર, આમાં થોડું કન્ફ્યુઝન છે, અહીંયા લખ્યું છે પણ હવે જોઈએ. આફ્ટર ધ વોર ઇઝ કન્ટિન્યુ હર ડે એટલે કે જર્ની ફોર ધ લોર્ડ એન્ડ અગેન્સ્ટ ધ રેશિયલ ઇનજસ્ટિસ. આ એના ટોપિક છે, આ ટોપિક પર એ બેન જે છે એ એના ભાષણો આપતી હતી. આગળ જે વિચ સેન્ટેન્સ શોઝ, હવે વિચ સેન્ટેન્સ હોય કે કોઈ પંક્તિ એટલે કે વિચ લાઇન હોય તો એ લાઇનને આપણે બેઠી લખવાની છે અને લખવાનું કે આ લાઇન કશું બતાવે છે, જે પ્રશ્ન પૂછ્યો હોય, જેમ કે વિચ સેન્ટેન્સ શોઝ તો એ લાઇન લખી દેવાની, એ સેન્ટેન્સ લખી દેવાની, ધીસ સેન્ટેન્સ ધીસ લાઇન શોઝ, પછી જે બતાવતું હોય એ લખ્યું હશે. તો શું છે જુઓ, વિચ લાઇન શોઝ ધેટ ટ્રુથ વોઝ જનરસ
બાય હાર્ટ, એના હૃદયથી જનરસ છે, દયાળુ છે. તો ડ્યુરિંગ ધ વર્લ્ડ વોર્સ સિવિલ વોર છે, ટ્રુથ બોટ ગિફ્ટ ફોર ધ soldiers with money raised from her lectures and helped fugitive slaves and find work and housing. બરાબર છે. વર્લ્ડ વોર જે સિવિલ વોર જે છે એ દરમિયાન જે પણ સૈનિકોની જે પણ સમસ્યાઓ આવતી હતી, એમને રહેવાનું, ખાવાનું, બીમાર હોય તો દવા દારૂ આ બધું કરતી હતી આ બેન, એના પરથી કહી શકાય. જો આ લખ્યું છે કે ધીસ સેન્ટેન્સ શોઝ, આ વાક્ય દર્શાવે છે that truth was generous by heart. આગળ શું કહે છે? Why did the Neelis brutally punish her? શા માટે આ જે નીલીઝ છે એ આને પનિશ કરતા હતા? તો જો અહીંયા લખ્યું છે ધ નીલીઝ, કલર પણ મેચ કર્યો છે. ધ નીલીઝ અન્ડરસ્ટુડ વેરી લિટલ ઓફ હર ડચ જાર્ગન એન્ડ એઝ અ રિઝલ્ટ શી વોઝ ઓફન બ્રુટલી પનિશ્ડ ફોર નો રિયલ રીઝન. બેઠો જવાબ છે કે નીલીઝ જે છે એમને ડચ જાર્ગન એટલે કે જે બોલી હતી, બેન બોલતી હતી સજનર ટ્રુથ, એ એમને ખબર નથી પડતી અથવા એમાં આઈડિયા નહોતો આવતો, એટલે એ લોકો એને કશું કહેતા હશે, ઓર્ડર કરતા હશે, પણ નથી ખબર પડતી હોય, એટલે એને બ્રુટલી પનિશ કરતા હતા. આગળ ટુ હોમ ડીડ નીલી સેલ હર, પછી નીલીએ એને કોને વેચી એમ? શું કહે છે? નીલીઝ આવશે, ઓકે. ફેમિલીની વાત કરીએ તો નીલીઝ એવું લખવું પડે. નીલીઝ અથવા નીલી સોલ્ડ હર ટુ અ ફિશરમેન હુ ઓન્ડ અ ટેવન ઇન કિંગસ્ટન. બરાબર, નીલી જે છે એને એક માછીમારને વેચી મારી, બરાબર છે, જે એક દારૂનું પીઠું ધરાવતા હતા ન્યુયોર્કમાં. આ બધું તો શું છે, કોને વેચી એટલો પ્રશ્ન પૂછ્યો છે, પણ આપણે એ પણ ધ્યાન રાખવું પડશે કે એની પાસે એનું દારૂનું પીઠું હતું અને ન્યુયોર્કની વાત કરી છે, તો ઘણીવાર શું થશે કે આ પ્રકારના અલગ ક્વેશ્ચન આવી શકે, કોઈ બદલાયેલા હોય તો પણ આપણને નુકસાન ન જાય. આગળ શું કહે છે? ફોર યુથ નામના પાઠને પીછે લાગે છે ટુ બી ફ્રી ટુ બી ઓકે. ફોર યુથ, યુવાનો માટે મારા મતે આ બહુ જ અદ્ભુત પાઠ છે, અને ખાસ કરીને એક પ્રકારની ક્રિએટિવ અથવા કોઈથી આપણે કહી શકાય ને કે પ્રભાવિત ન થયેલી આપણી વિચારસરણી હોવી બિલકુલ જરૂરી છે. આપણી ક્રિએટિવ અને ફ્રી માઇન્ડવાળી વિચારસરણી દુનિયાને, દેશને અને સમાજને પણ મારા મતે ઉચ્ચતમ શિખર ઉપર લઈ જશે. કારણ કે ઘણીવાર આપણે બાયસ થઈ ગયા હોય છે, પૂર્વગ્રહ હોય છે, આમ કરવું જ પડે ને આ તો થવું જ જોઈએ, આના વગર ન ચાલે. આ જે સિસ્ટમ્સ છે જે ફોરેનમાં કદાચ મારા મતે બહુ જ ઓછી થઈ ગઈ છે અને આપણામાં હજુ પણ ચાલે છે કે આ તો કરવું જ પડે. પછી કેમ, કયા કારણે, એવો પ્રશ્ન પણ મનમાં નથી આવતો, અને એમ કરતાં કરતાં પેઢીઓની પેઢીઓ પૂરી થઈ જાય છે. તો આપણે થોડુંક સમજીશું. તો વેન ડુ વી બીકમ ઇન્ટેલિજન્ટ? આપણે ઇન્ટેલિજન્ટ ક્યારે થઈએ? આમ તો આપણે આપણી જાતને ઇન્ટેલિજન્ટ સમજીએ છીએ, પણ જોઈએ ઇટ બીકમ્સ, અહીંયા કલર મેચ કર્યો છે એટલે થોડુંક ચેન્જ હશે, પણ જોઈ લઈએ. ઇટ કમ્સ ઇન ટુ બિંગ ઓનલી વેન યુ બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ યોર હોલ environment, the social, religious, parental and traditional influences that are continually closing in you છે. આટલે સુધી છે. તો શું કહેવા માંગે છે પહેલાં? તો અહીંયા પ્રશ્ન જોઈએ, વેન ડુ વી બીકમ ઇન્ટેલિજન્ટ? તો વેન વી બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ, જ્યારે આપણે સમજવાની શરૂઆત કરીએ. આપણે મને તો એક સંસ્કૃતનો જૂના સિલેબસનો ધોરણ 11નો કદાચ શ્લોક યાદ આવે છે, પણ એનું ભાષાંતર આવું છે કે હોશિયાર માણસ હોય ને એને સમજાઈ શકાય, વધુ હોશિયારને વધારે સરળતાથી સમજાઈ શકાય. પણ જે વ્યક્તિ હોશિયાર ન હોય અને પોતાની જાતને વિદ્વાન સમજતો હોય, હોશિયાર સમજતો હોય, એને બ્રહ્મા આપી તમ નરમના રજ્જતી, એને સમજાઈ શકે જ નહીં. કોઈ દુનિયાનો માણસ, દુર્યોધન જેવી વાત કરીએ, કૃષ્ણ ભગવાન જેને ના સમજાઈ શકે એને કોણ સમજાઈ શકે? તો અહીંયા કહે છે કે વેન વી બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ, આપણે જ્યારે સમજવાની શરૂઆત કરીએ, અવર હોલ એન્વાયરમેન્ટ, આપણું પર્યાવરણને સમજવું પડશે. ધ સોશિયલ, રિલિજિયસ, પેરેન્ટલ, સામાજિક હોય, ધાર્મિક હોય, પૈતૃક હોય, પારિવારિક કહી શકાય, ટ્રેડિશનલ છે, બરાબર, પરંપરાઓથી બધું રૂઢિવાળું હોય, એની અસરો હોય, ઇન્ફ્લુઅન્સીસ દેટ આર કન્ટિન્યુ ક્લોઝિંગ. આ બધું આપણા પર ઘણીવાર હાવી થઈ જાય છે, અને જ્યારે આપણે એનાથી છૂટી શકીએ છીએ, આપણે સમજી શકીએ કે આ વસ્તુ યોગ્ય છે કે નથી યોગ્ય, વી બીકેમ ઇન્ટેલિજન્ટ, ત્યારે આપણે ઇન્ટેલિજન્ટ થઈશું. રાજા રામમોહન રાય જેવી વાત હું તમને કહું કે સતી પ્રથા, એમની કદાચ ભાભીને આપણે સતી થવાનું થયું અને એમને લાગ્યું કે ધીસ ઇઝ નોટ રાઇટ, બરાબર છે, વિરોધ કર્યો, બંડ પુકાર્યો, રિબેલિયસ થઈ ગયા એક પ્રકારે. તો આ વસ્તુ છે, એવું ઘણું બધું હોય છે, નાની નાની વાતો. ફોર એક્ઝામ્પલ, ઘરમાંથી બહાર નીકળ્યા, છીંક આવી ગઈ, ચલો પાછા, અથવા બિલાડી આવી ગઈ, ચલો પાછા. એટલે ભાઈ હવે આવું કરીશું તો દેશ આગળ નહીં વધે. એટલે ઘણી એવી નાની નાની સમસ્યાઓ હોય છે જે હજુ પણ ઘણા સમાજોમાં હશે. ઘણીવાર આપણે સિટીના વિદ્યાર્થીઓ હોય તો એવું લાગે કે આ શું છે સાહેબ આવું, પણ ઘણા એવા જિલ્લા, પછાત જિલ્લા અથવા જે એજ્યુકેશન લિટરસી રેટ જ્યાં બહુ જ ઓછો છે, ત્યાં ઘણીવાર હજુ પણ આ સમસ્યાઓ છે. અને જ્યારે હું કહું છું કે આપણા દેશની 20 થી 30% પબ્લિક અથવા એનાથી પણ વધારે પબ્લિક આ પ્રકારના
પછાત વિચારો સાથે રહેતી હોય ત્યારે ડેવલપમેન્ટની સમસ્યા થઈ જાય છે. એટલે ડેવલપમેન્ટ ન થઈ શકે. લિટરસી રેટ ખરેખર વધારવો જોઈએ અને લિટરસી રેસની સાથે સાથે ન્યૂ ક્રિએટિવ વિચારો પણ આવવા જોઈએ. કોઈ વ્યક્તિ એમ કે મારે પ્રાઇવેટ કંઈક કરવું છે અને મા બાપ કે ના નોકરી જ કર, સરકારી નોકરી જ કર, તો પછી એ ના ફેસબુક બનાવી શકે, ના ઇન્સ્ટાગ્રામ બનાવી શકે, પછી ઇન્સ્ટાગ્રામના રીલ્સ બનાવી શકે. ઓકે, બીજું કશું ના કરી શકે. આગળ જઈએ. વિચ આર ધ હર્ડલ્સ, અડચણો છે, ઇન અવર વે ટુ અટેન ફ્રીડમ, ફ્રીડમને પ્રાપ્ત કરવાની વચ્ચે કઈ કઈ અડચણો હોય છે, સમસ્યાઓ હોય છે. કારણ કે બેરિયર્સ તો રહેવાના જ, બરાબર છે. આપણે ઘણીવાર રેસ આવે છે ને, પેલે વચ્ચે વચ્ચે બેરિયર્સ આવે, હર્ડલ રેસ, તો શું છે કે એમાં રહેવાના તો ખરા. અને સમસ્યાઓ ક્યારે આવે છે કે જ્યારે તમને પ્રોબ્લેમ્સ આવશે ને તમે એને ફેસ કરશો ત્યારે યુ વિલ બીકમ સ્ટ્રોંગ, બરાબર છે. એક નાનું બાળક હોય અને ધીમે ધીમે મોટું થાય તો વચ્ચે શિયાળો આવે, ઉનાળો, ચોમાસું અને ઘણા બધા બેક્ટેરિયાસ ને ઘણા બધા વાયરસ ને ઘણા બધા તાવ આવે ને શરદી આવે, એટલે શું થાય ધીમે ધીમે બોડી, એની ફિઝિકલ બોડી એ રીતે સ્ટ્રોંગ થતી જાય અને પછી એ મોટો થાય એટલે લગભગ એ બીમારીઓથી એ પરિચિત થઈ ગયો હોય. તો એ સમસ્યાઓને પાર કરીને નીકળ્યો છે. કોઈ પણ ગેમ રમો ને, ફ્રી ફાયર હોય, પબજી હોય, તો એમાં સ્ટેજમાં નવી નવી પાવર્સ આવતા રહે, નવા સ્ટેજ આવે, નવી તાકાત આવતી રહે. એટલે યુ કેન પછી એમ ધીમે ધીમે લેવલ અપ થતું જાય. શું કહે છે હર્ડલ્સ કયા છે ફ્રીડમ મેળવવા? તો અહીંયા આપણે પિંક કલર છે એટલે તમે PDF ડાઉનલોડ કરો ત્યારે પણ આપણે આ રીતે આઈડેન્ટિફાઈ કરી શકીશું. અને તમારે પણ આવું થોડુંક કરવાનું હોય છે. તમારી જોડે મોટાભાગે 2 પેનો તો હશે, બ્લેક અને બ્લુ હશે, એકાદ પેન્સિલ હશે, એકાદ કદાચ હાઇલાઇટર હશે. તો એ રીતે દરેક પેરેગ્રાફના 2, 3, 4 જેટલા તમને ગમે, જ્યાંથી ગમે, અન્ય સ્ત્રોત હોય, રિસોર્સિસ તમારી પાસે હોય, ત્યાંથી પેરેગ્રાફ લખો. એના જવાબોની અલગ અલગ કલરથી, પહેલાનો જવાબ પેન્સિલથી, બીજાનો લાલ પેનથી, ઓકે લાલની હોય, બ્લેકથી, બ્લુથી, હાઇલાઇટરથી. તો શું આમ આઈડેન્ટિફાઈ થઈ જાય, આ જવાબ અહીં છે, અહીં છે, અહીં છે. તો આમ નોર્મલ. હવે આપણે કૌંસથી થોડું અપડેટેડ વર્ઝન કહી રહ્યો છું. ધ ઇન્ફ્લુએન્સ ઓફ અવર પેરેન્ટ ઓફ અવર ગવર્મેન્ટ. મોટાભાગે આપણી સમસ્યા શું છે કે આજે 35 વર્ષનો, 40 વર્ષનો છોકરો હોય, લગ્ન થઈ ગયો હોય અને છોકરો 2 હોય, છતાંય મા બાપની જે અસર હોય છે ને એના પોતાના સંતાન પર એ થોડીક વધારે હોય છે કે મા બાપને પૂછ્યા વગર ન કરી શકાય. એટલે એ ઇન્ફ્લુઅન્સીસ ઓફ પેરેન્ટ હોય છે. એ થોડીક સમસ્યા છે દેશની. જ્યારે ફોરેનની વાત કરીએ તો 16, 17, 18 વર્ષે તો લગભગ એ લોકો ફ્રી હોય છે કે પોતાનું ફ્યુચર એ ડિસાઇડ જાતે કરતા હોય છે. જ્યારે અહીં તો આપણે ઓકે નથી કહ્યું. ધ ઇન્ફ્લુઅન્સ ઓફ અવર પેરેન્ટ, ઓફ અવર ગવર્મેન્ટ, ઓફ અવર સોસાયટી, આ બધાની અસર આપણા પર હોય છે, એટલી હાવી થઈ જાય છે. ઓફ ધ કલ્ચર, અને સંસ્કૃતિ, ટુ વિચ વી બિલોંગ, જેનાથી આપણે બિલોંગ કરતા હોઈએ છીએ. ઓફ અવર બિલીફ, આપણી માન્યતાઓ. અવર ગોડ્સ, આપણા ભગવાન. એન્ડ સુપરસ્ટિશન, અંધશ્રદ્ધાઓ. આર ધ હર્ડલ ઇન અવર વે ટુ અટેન ફ્રીડમ. બરોબર છે. એકદમ મુક્તપણે વિચાર કરવા માટે આ બધા હર્ડલ્સને, ખાસ કરીને આ સમસ્યા, હું તમને કહું, ગૌતમ બુદ્ધ પરિવારને છોડીને ગયા હશે, સરદાર પટેલ ઘરથી નીકળ્યા હશે, બધા એમણે તો કંઈ કશું થયું નહીં, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે. તો અમે શું કર્યું હશે ક્યાંકથી? આપણે પણ નરેન્દ્ર મોદી સાહેબની વાત કરીએ તો એ પણ ઘર છોડીને ગયા હશે. તો ઘણીવાર શું હોય છે કે નાની નાની એવી સમસ્યાઓ હોય છે કે જે હર્ડલ્સના રૂપમાં હોય છે, અથવા એ પોટેન્શિયલને આપણે સમજી શકતા હોય છે, પણ કદાચ પરિવારના કે અન્ય લોકો નથી સમજી શકતા, સમાજ નથી સમજી શકતો. કોઈ વ્યક્તિ એમ કે મારે MBBS થવું છે, UPSC ક્લિયર કરવું છે, તો ઘણીવાર શું હોય છે કે આજુબાજુનું બેકગ્રાઉન્ડ, એટલે મા બાપ ને પરિવારમાં કોઈ કશું આવું કરી ના હોય, એટલે એક રીતે બધા એમ સમજે છે કે આ નહીં કરી શકે. પોતે જાતે સમજી લે છે કે આ ના થઈ શકે, અથવા આપણને એવું લાગે છે કે આપણે એને સેવ કરી લઈએ, બચાવી લઈએ. એ કદાચ UPSC કરવા જશે અને નહીં પાસ થાય અને પ્રોબ્લેમ થશે તો કદાચ નિરાશ થઈ જશે. કદાચ આ રીતે એ એના બાળકને બચાવવા માગતા હોય છે. પણ અહીંયા શું છે કે પેરેન્ટ્સની ઇન્ફ્લુઅન્સ હોય, ગવર્મેન્ટની હોય, સોસાયટીની હોય, કલ્ચર, આ બધાથી આપણે થોડુંક બહાર નીકળવું પડશે, તો જ આપણે વાસ્તવિક આઝાદીને પ્રાપ્ત કરી શકીશું. આગળનો એક છેલ્લો પેરેગ્રાફ. ઓકે, હજુ પણ એક હશે. આફ્ટર ઓલ એક્ઝામિનેશન આર, ઓકે, શું કહે છે? હાઉ કેન વી ગેટ પોઝિશન? પોઝિશન એટલે હોદ્દો કઈ રીતે આપણને મળે છે? તો we can get position by clearing examination. આ લખે છે આફ્ટર ઓલ એક્ઝામિનેશન આર that purpose, એટલે કે જે ટુ ગીવ યુ અ પોઝિશન. કોઈ પરીક્ષા પાસ થાવ એટલે કલેક્ટર થઈ જાઓ, કોઈ પરીક્ષા પાસ થાવ એટલે મામલતદાર થઈ જાઓ. તો શું કહે છે કે વેન વી ગેટ પોઝિશન બાય ક્લિયરિંગ એક્ઝામ. પરીક્ષા આપીને નહીં હો, પરીક્ષા પાસ થઈને, ફક્ત પરીક્ષા પરથી કશું ના થાય. આગળ શું કહે છે? વોટ એન્કરેજ અસ ટુ બી સમથિંગ. શું આપણને કશું કરવા માટે પ્રેરે છે? તો ટાઇટલ્સ જે છે, પોઝિશન જે છે, હોદ્દા છે, ટાઇટલ્સ લગાવે ને આગળ, શ્રી, ઓકે, પોઝિશન,
નોલેજ, બધું આપણને શું કરે છે? એન્કરેજ અસ ટુ બી સમથિંગ. લાઈફમાં કંઈક કરવા માટેનું આપણને પ્રેરિત કરે છે, ઉત્સાહ વધારે છે. આગળનો પેરેગ્રાફ જોઈએ. આઈ વુડ લાઇક ટુ બી ડિસ્કસ. ઓકે, શું કહે છે? વોટ ડઝ ધ ઓથર વોન્ટ ટુ ટોક અબાઉટ? આ જે ઓથર છે એ આપણી સાથે શાના વિશે વાત કરવા માંગે છે? તો શું કહે છે? જો અહીંયા લખ્યું છે આઈ લખ્યું છે. હવે આઈ એટલે તમે નહીં, પછી પરીક્ષા આઈ વોન્ટ ટુ, તો તું ભાઈ નહીં વાત કરવા માંગતો. તો કોણ વાત કરવા માંગે છે? ધ ઓથર. તો આપણે આઈના બદલે શું કરવું પડશે? ધ ઓથર વોન્ટેડ ટુ ટોક. અહીંયાથી લખ્યું છે ધ ઓથર વોન્ટેડ ટુ ટોક અબાઉટ. કયું છે? ડિસ્કસ અબાઉટ વિથ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. બરોબર છે? ફ્રીડમની જે સમસ્યાઓ છે એની વાત કરવા માંગે છે. વાય એટલે શા માટે? વાય ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ? કોમ્પ્લેક્સ શા માટે છે ભાઈ? કોમ્પ્લેક્સ છે. તો ઇટ ઇઝ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ નીડિંગ ડીપ સ્ટડી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. તો જો લખ્યું છે ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ ઇઝ કોમ્પ્લેક્સ નીડિંગ ડીપ સ્ટડી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. અથવા એ કહી શકાય કે બિકોઝ ઇટ નીડ્સ ડીપ સ્ટડી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. ફ્રીડમની જે સમસ્યા છે એ શા માટે કોમ્પ્લેક્સ છે? કારણ કે આપણે આગળ જોયું કે મા બાપની વિચારસરણી હશે, આપણે ટ્રેડિશનની વાત કરી, રિલિજિયસ ઘણીવાર ધાર્મિક બાબતોની વાત કરી. આ બધી સમસ્યાઓને આપણે સમજવી પડશે અને એમાંથી જો એ અયોગ્ય છે તો બંધ પોકારવો પડશે, એને છોડવી પડશે, એનો ત્યાગ કરવો પડશે. અને આ બધું કદાચ થોડા ઘણા કે અસંખ્ય મુશ્કેલ છે, એટલે કદાચ આ ઓથર એને શું સમજે છે? કોમ્પ્લેક્સ સમજે છે. થેન્ક્સ ફોર વોચિંગ. અને વધુ વિડીયો માટે ચોક્કસ ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી રાખીશું, નોટિફિકેશન બેલને પણ ટચ કરી રાખીશું. ભવિષ્યમાં વિડીયો મળતા રહેશે. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.